એટલે આ ચરોતરના બંકાન આ ગામની જવાબદારી મળી ગઈ છે અને પછી પેલી એ મળી ગઈ વહીવટી. એટલે આ બંકો તો હે ને ખુશ થઈ ગયો અને જે આ બંકા સામે પડ્યા છે ને એમને તો હવે ખબર પાડી દેવું. કેમ કે હવે મારી રજા સિવાય છે ને આ ગામમાં પોંદરું ના ફડકે લે. ખબર પડી? આ ચરોતરનો બંકો બોલે લે. બે ગામ તો મન નહીં પોહાતું, બીજી બે ત્રણ વધારવી પડશે લાગે. હા દૂધ ઓછું આપે કોમ કરવા લે. ગાયો લેવા હતું નહીં લેવા લે. હા સાહેબનો નંબર હોય તો જોવા દે ને ભાઈ. હાલો हेलो बोलो. સાહેબ બોલો. हाँ एक्सिस बैंक में ही बोलूँ. હા લોન લેવાની હતી. लोन लेवानी है હા तो आ जाओ कागज डॉक्यूमेंट એવું લઈને. કાગળ એવું કરી લઉં પણ લોન આપી દેશો ને? તમારે સિબિલ કમ્પ્લીટ છે મળી જશે લોન. હવ વાંધો નહીં. તો આવી દેજો ઓફિસે બરાબર. હવ લોન તો મળી જશે વાંધો નહીં, કારણ કે આપણા હપ્તા બાકી ના હોય. પણ શું કરવું? લે કાગળ કરાવવાનું. એટલે તારી એક તો આગેવાળી રજા લીધી નહીં અને એક તો લોન લેવાની વાત કરે છે. એક તો આગેવાળી રજા લેવી પડે. નકર આગેવાન તો બહુ માથા ભરે છે. લે એ કોમ કરે છે મારે આગેવાન તો જોડે જવા દે, મારું થોડુંક નામ બને લે. આગેવાન હા શું થયું? કેવું શાંતિ? ના નહીં શાંતિ મારે તો. બોલો ને આગેવાન. એક વાત કહું તમને, તો મોટી ગમે ભૂલ થવા જઈ રહી છે. એટલે પણ એ ભૂલ કરે ને તે પહેલા તો તમે મોટી ભૂલ કરી બેઠા હો. તેની ભૂલ પા હે ખબર પડે ને ભૂલી ગયો. બોલો બોલો શું થયું? તમે કોઈ પરમિશન લેવા આવ્યું તમારા જોડે કોઈ? એટલે મારી જોડે હવાનું કોઈ પરમિશન લેવાનું નહીં આવ્યું. નહીં આવ્યું એમ ને? તો તમારી રજા હોય એક વાત કહું તમને હું. બોલો ને. એક ભાઈ છે ને 2 લાખ રૂપિયા લોન લેવાનું કે છે. અરે એવો કોણ છે લોન લે? મને જયજી જયજી અને બે ભેજો છોડવાની વાત કરાતો. એટલે હવે મૂર્ખાને ખબર નહીં કે આ ગામનો આગેવાન કોણ હે. તરત બંકો લે ગામનો આગેવાન હે અને એની રજા લેવા નહીં આવ્યા. હે બધા થોડા બે ગાય છે અને ત્યારે ગાયો કરવી છે. એટલે ભલે ને બેની વજન ના થાય ઓછી ના થાય. એટલે તારી વરી એ સાચી વાત છે. ભલે ને 6 ગાયો લાવે તો લા પણ લે આ બંકાની આ ગામના આગેવાની તો પરમિશન એને લેવી જોઈએ કે નહીં? સાચી વાત છે. કઈ છે એક વાત કહું તમને હું, એમને બહુ મોટી ભૂલ કરી છે, તમારે સજા કરવી પડશે. અરે એના તો સજા એવી મળશે ને કે ગામમાં કોઈ સજા નહીં મળી હોય એવી મળશે. આગેવાન ખરું હો, તમે ચિંતા ના કરજો. કોઈ આગળ મળ્યો નહીં લે મને. તમે જાઓ હવે હું આવું છું. એટલે આ બંકાની રજા સિવાય આ ગામમાં આગેવાનું ના કોઈનું ખબર ના છે. પછી એમનું મેથી વહીવટ કરવા જાય અહીંયા. પછી વાંધો નહીં, લાઈ મને જવા દે. હે મને જાય તો ખબર પાડી જ પડશે મારે. આવું થોડું ચાલે. ગામના આગેવાન વાત કરે. આ ગામના આગેવાનને ના પૂછે તો કોને પૂછવાનું? હે આપું જો આવું હનિક ના ચાલે ને યાર. પછી વાંધો નહીં, લાઈ મને જવા દે. લોન તો કાગળિયો થઈ ગયો અને લોહીને મળી જશે. અને બીજી ભેગી હે ને એક લોન લે લો બીજી હોય. ખેતમ ફેન્સિંગ મારા નહીં હોય વાંદરો રોજો હેરાન કરા. ના આવું બાઇક છોડાવવું પડશે લાગે. હા બોલો આગેવાન. એટલે આ શું મોડી છે તમે? શું મોડી? હે શું મોડી? એટલે તમે મોટી ભૂલ કરી બેઠા હોય એવું નહીં લાગતું તમને? તમારી વાત ભૂલવી કે આ જયજી હે ને કદી ભૂલ ના કરે. એટલે પણ તમે બહુ મોટી ભૂલ કરેલા આવ્યો. આ ગામનો આગેવાન આવ્યો હોય તો એના પેલી એ તો તમને શું કહેવામાં આવ્યું એ તો તમે કશું ધ્યાન નહીં રાખતા રહેતું. એટલે બધું તો ધ્યાન રાખો. તમે હે ને બહુ મોટી ભૂલ કરી બેઠા હો. બહુ મોટી ભૂલ કરી બેઠા હો. સોરી ભૂલી ગયેલો હો કે આ બસ આવું ગામના ને આગેવાન આવે એટલે તમારે યાદ રાખવાનું પાછું. હોય એટલે ભૂલી જે યાદ કરાવવું પડે તમારે. પાછું બીજી આ વાત મળી છે કે તમે લોન લો કે આગેવાન એ તો લોન લેવી પડે ને. કેમ લોન લેવી પડે પછી તારે? 2 ગાયો હે, હા બીજી 2 લાવવાની. કે તમે ફેન્સિંગ મરાલી એટલે લોન લેવી પડે. આ તો અન્યાય છે ભાઈ. કેમ? ગામમાં બધા જોડે 2 ગાયો છે એટલે તારે 2 ગાયો રાખવાની.
મારે- મને નહીં પોહાતું બે ગાયો. એટલે ભાઈ બધે હરખી જ ગાયો રાખવાની આપણા ગામના ફેન્સિંગ ને બેસી ગઈ ને તારે નહીં મરાવે કેમ કે ગામ વાળા કોઈ ફેન્સિંગ નહીં મરાય તો હું શું કરું? ના એટલે આપણા ગામમાં જેવું કે જેવું બધા હરખા આવે એટલે હરખા ચાલવાના જો લગી આગેવાન હે ને તો લગી તમારા જોડે અન્યાય નહીં થાય લે. સાચી વાત તમારી. એટલે તમે ને ભૂલ કરી છે બરોબર તો હું શું કરું? હવે ભૂલ કરી એટલે તમને સજા તો એની મળશે તો ખરી જ હો જાય બોલો સજા ભોગવવા માટે તમે તૈયાર છો ને લે તો એ ભૂલ મેં કરી એટલે સજા મારે જ ભોગવવી પડશે ને. હા તમે કબૂલ છે ને હોય તો જો તમે મોટી ભૂલ કરી છે ને તો હવે મોટા મોટી તો ભૂલ મારી કહેવાય એટલે તમે ને મને બે થાપો તમારો એ તારી. આ આગેવાન અડધું મગજ છે, શું લાગે? શું કહો તમે? તમે હે ને મને બે થાપો તો મારો સાચું કહો ભાઈ, ફરી જતે નહીં. આ આગેવાન ગોડા થઈ ગયા, શું લાગે? બસ કમ્પ્લેન ને? આવ કમ્પ્લેટ તમને સજા તો મળવી જ જોઈએ કેમ કે સજા ના મળે તો હું આગેવાન ગામનો નાસી ઓય. અને મારા ગામના આ ચાલો તને બંકાની ને ગામના આગેવાની હમ. પેલી એ થઈ જાય લે. બે જ દી થઈ જાય ખબર પડી તમને હવે અમે નિયમો હવે પાલન ફરી આવી ભૂલ ના કરતા હો હવ બરોબર હવે હું જાઉં છું ત્યાં હો હવ ફરી બીજી વાર આવી ભૂલ ના કરો બરોબર છે હાર હાર. અને તારો તને બંકાનું હોય ને યાદ રાખવાનું પાછું હો હવ. આ ગામનો આગેવાન હે બરોબર બેટર. હું તો નિયમોનું પાલન જ નહીં કરું કારણ કે બે ચડાવાળી તાર બીજી. તો બાકા કાકા હા ઓય લામડો હે એટલે આપણે હે તોડવાનો પડશે આપણે હોયા હા બકરે ની લા હા હાલો તોડો તા હજુ આગેવાન નિયમ ખબર નહીં એટલે લોકો ખેતર માં લેમડા તોડી જાય એટલે હા લોકોન ખેતર ના અમે પોતાનું ખેતર હે એટલે લેમડા જીલા તોડી જાવ લ્યા અમે બકરે લાઈન તો તોડી હે બકરીઓ લાયા છે એમ ને હોવે બહુ મોટી ભૂલ કરી બેઠા છો તમે લે હા હજુ આગેવાની રજા લીધી નહીં અને બકરેવાની નહીં લે હા તમારે તો જશે તજેલ આગેવાની કોઈ બી નથી આગેવાન ના બોલાવું લેવું બરો સમજી રાખો ફોન મારો હલો 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 આગેવાન હા બોલો એક પરેર લાવ્યો છું તમારા જોડે હું શું હે બોલો ને તો બાગાજી છે ને હા એ બકરે લાવે છે હા એટલે એ પણ ખબર નહીં કે આગેવાન પૂછ્યા વગર બકરીઓ આયા સાચી વાત છે આગેવાન કયા હતા હે યા એમને ક્ષેત્રમાં છે હા હું આવું બકા એમણે તોડે એમને ખેતરનો પડી મેળે છે હા હા હું આવું છું બકા ફક જલ્દી આવો હવે ખબર પડી જશે એ બકરે લાયા પણ તમને બકરે લાયા લે આમ કાકાજી હા તમારે ને કોમનો નિયમ પાડવો પડે લે હજુ ભદ્રી ખબર ના પડે લે તાને વરી પારા પડે એમને એમ તો કોમનો નિયમો પડે છે એમ કહો તમને બી આગેવાન આવે તો તમારી પૂંજી પાસે કરી દીધી એટલે હા સારું જોઈએ આવજો આવજો તમને લેમડો તમને થોડા ખબર પડી હા, છે જોઈએ જોઈએ ગોમના નિયમો તો એ બગાડે એટલે બીજા કોઈ ગોમના નિયમો નહીં બગાડતા તારી વરી ઓ આગેવાન આવ 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 જો આ બધું કેવું મળ્યું અમને જો તમે લોકો હે ને બહુ મોટી ભૂલ કરી રહ્યા હો મોટી મોટી ભૂલ કરી બેઠી લે એવડી મોટી તમે ભૂલ કરી રહ્યા હો હજુ તમને ખબર નહીં પડી લે હે અલે હજુ કશી ખબર નહીં પડી તમને હા ચાલો તને બંકારી લે મોટી મોટી ભૂલ કરી રહ્યા હો પેલા ખબર છે તમને હા એટલે ચાલ મને ખબર ના પડી લે આગળ આગળ મારી ભૂલ થઈ ગઈ પેલા મોટી મોટી હા હવે જો ખબર પડી ગઈ ને એટલે મારી ટાંગલી જોઈ જોઈ રહી છે પગે લાગ પગે એટલે તમારી આ મોટી ભૂલ હતી બીજી વાત તો એ કે તમે આ લેમડો કોનો હે પાડોશી નો બીજા ખેતર વાળા લે હા એ તો નહીં બોલે મગ ભરાય છે લે હા એટલે પણ આ લેમડો તમે પાડ્યો શું કરવા બકરીઓ લા હે બકરીઓ પહેલા પહેલી તો તમે એ વાત કરો બકરીઓ તમે કોને પૂછીને લાયા લે હે માં કાકા કીધા કે બકરીઓ લાય બકરીઓ લાય એટલે પણ તારા કાકા તો સેજે બુદ્ધિ નહીં તને બુદ્ધિ નહીં કે આગેવાને ગામમાં શું વાત થઈ ગયેલી આપણે હોવે કે આપણે ગામમાં બધાને હરખું રહેવાનું કહેલું નહીં લે તમને પણ આ નતા મનતા તો ભાઈ તમે કયા પૂછ્યા વગર બકરીઓ કેમ લાયા લે હે પૈસા આવે ને એટલે લાય અમે અરે સાચી વાત હે પૈસા આયા પેલા બકરીઓ લાવી ને એટલે તમારે મને પેલા આગેવાને પૂછવું ના જોઈએ અલે આપણે પેલા આગેવાન જે જૂના હતા હા એ જે મને જવાબદારી હોપીને ગયા તમને ખબર નહીં ને હોવે તો ભાઈ તમે આવી ભૂલ કેમ કરી લે આ માં કાકા હવે ખરેખર તમને એને આ ભૂલની સજા મળશે ને મળશે સાચી વાત છે આગેવાન સજા જે આગેવાન કહે છે ને એ તમારે ભોગવવી પડશે રે બરોબર છે તમે ભોગવવા માટે તૈયાર છો ને આ ભગવાન તૈયાર છે તો કશો ભોગવવી પડશે ને ભૂલ કરી છે એટલે સજા અમને શું આલું ખબર હે એવા મને વિચારવા દો હા સજા તો મને યાદ આવી ગઈ હા
પહેલા તમે મારા કોણ ખેંચો. એવું છે બેજે ને ખેંચો હેડો કોણ વારા ફરી તમે આ સજા કરી એટલે મારે સજા ભોગવવી પડશે હો. તમે ખેંચો. સાચી વાત છે ભાઈ સાચી વાત છે વારા ફરી ખેંચો. આ તો આગેવાનો તમે પતા દેવાને એવું કરો છે. આ તો થોડીક ભૂલ હોય એટલે થોડીક સજા હોય લે હજુ સજા માફ નહીં થયા. નહીં છે હજુ સજા માફ નહીં નહીં થાય. થયા. કેમ કે હમણાં હે ને મારે કોણ બરોબર ખેંચ્યા જ નહીં. એટલે દંડ થશે હા હવે સજા એમને મળશે એ એમને ભોગવવી પડશે. આવું એમના કોણ ખેંચે. દંડ લેવાનો દંડ કેટલો હા, લેવાનો દંડ તો ફરી લઈશું પણ આવું જેવા એમને મારા કોણ ખેંચે ને એવા મારે એમના કોણ ખેંચવા પડશે ને. કેમ કે આ વાળો ન્યાય નહીં આવે તે વખત. સાચી વાત છે આગેવાન બે તમારી. વાળો. બેજે કાકા આમ પેલા તમારી મોટા હા, મોટી નહીં તો બેસો. પાર્ટી વાળી અને જેમ બેહો ને તમે હારો તમને સજા મળી તો પડે ત્યાં તમને અને તમારી મોટા મોટી ભૂલ છે કદાચ ધરતી ઉપર આવું બધું રખાય નહીં લે રખાય નહીં લે. એ બધું વ્યાનું પડશે જબ્બર સજા મળી લે હો. બકરે લાવે બકરે એટલે જબ્બર સજા મળી છે વાલે તો જો. જબ્બર સજા મળી હો. આગેવાન હા, ખરેખર તમે આવી ઊભા થઈ જાઓ. છે. ઊભા થઈ જાઓ હવે. હવે હવે ચપ્પલ તમે બકરીઓ લાવો કે ગમે તે લાવો પહેલા આગેવાનની રજા લેવાની લે. શું કહ્યું? હારો હારો આ બંકાની છે ને રજા સિવાય કશું ગમે લાવવાનું નહીં. આગેવાન હા હજુ હમણાં સેજનનું માપ નહીં થાય એવી લાગે લે હા હા એ તો મને થોડુંક યાદ આવ્યું કે આ લોકો સજા માફ નહીં થઈ લે. હજુ થોડીક બાકી પડે છે હા એટલે કશું વાંધો નહીં. આપણે એમને હજુ આ ભૂલની સજા તો એમને આલી જ પડશે ને. સાચી વાત છે હો. એટલે પતી જાઓ. હા કાકા તમે બકરી લાવે કેટલા દાડા થયા? 5 દિવસ 5 દિવસ થયા એમ ને? હા દાડા થયા એમ ને? ઓય. તો હવે તમે એની સજા તો મળી જોઈએ લે. સાચી વાત છે. તમે 5 દિવસ માટે ને આખા ગામમાં ફરો અને લેડીઓ પાડી એ બધી પાડી લે. છે વેરી આગેવાન ગુડ. પાડી છે અમને હા, હા, એ તો ખબર હે. કેમ કે આપણા જૂના તારી આગેવાન આવે ને તો પહેલા આપણે આ ગામની લેડી સેવ કરાવી આમ પડે. બીજી વાત એ છે કે જો આગેવાન આવે ને તો અમને હા. ગામ આપણું ચોખ્ખું જગાવવું જોઈએ લે. આપણે આ પહેલા તો તાની કોઈ વળી. બેસવા આવે હારું ના લાગે. ખબર સાચી પડી? વાત છે આમ બીજી વાત એ છે આગેવાન જેટલી ગામમાં લાડીઓ પડી છે હા. એ બધી આ બે સાફ કરવી પડશે લે. હા. અને પહેલા પહેલી તો એ વાત કે તમે હે ને આ બંકાની રજા સિવાય કશું ગામમાં નહીં લાવવાનું. તમને કેટલી વાર કહ્યું? અને નહીં કેમ કે લાવવાનું. મારી રજા સિવાય આ જંગલમાં પોંદરું ઉપર નહીં ફરકતું લે. તો હજી ભાઈ તમે ફરકતું બકરી લે. કઈ રીતે લાયા? અને તમને બેન આથી જણાવી દેવાનું હા, ગમે તે કોમ હોય આગેવાની રજા લેવાની લેવાની. અને તમારે બેન પેલા કોમ પતાવી દેવાનું ગામનું પછી બીજું બધું કોમ કરવાનું છે કીધું બસ હવે આખા ગામે લેજો તાની વળી. તમે કીધું બરોબર છે? 5 દિવસમાં તમારું આ કોમ પતી જવું પતી જોઈએ છે જવું કીધું. જોઈએ. બરોબર જાઓ હળો. અને આ બકરીઓ ના પડી એટલે અરે બધી ખબર પડશે. બકરીઓ જાઓ, પેલા તમે- લેજો વેનો જાઓ તમે હો જાઓ. બકરીઓ ગમે તો અહીં લાવ્યો હોય હા. એ પાછી મોકલાઈ દેજો છે કીધું આપણા ગામનો આજ આપણા ફરી ગામનો નિયમ એ ખબર નહીં કે આપણે બે જ બકરીઓ રાખવાની બેહી ચાલ નહીં કરવાની. તમે બહુ મોટી ભૂલ કરી બેઠા હો. જાઓ હળો. ના, બે બકરીઓ રાખે ને એ બી બકરી ના રહેવી જોઈએ લે. એકેય અરે બકરી આ ગામ આપણી ગામમાં- લોકોને હું કેટલું સમજાવું યાર, કેટલું સમજાવું. લોકો સમજવા તૈયાર નહીં. બોલો. સાચી વાત છે અલે તમારી. પણ આ આગેવાનનું હોવાનું જોઈએ કે નહીં અમને લે? એ વાત આગેવાન તમારી સાચી વાત છે પણ તમને શું કહું હા. આપણી ગામમાં એકે બકરી જોવે ને હા, જેટલી એ તો- વાળી છે એ બધી પાછી મોકલાઈ દો લે. આમ ભેંસો લાવી મેલો તો દૂધ આલે કાલે ડેરે રેડાઈ લે. અરે પણ હે ને અમે એવું થયું કે આવું આટલું બધું ગામમાં થાય તો મને ખબર નહીં પડતી. એટલે મને હે ને આની સજા તો મળવી જોઈએ લે. આમ બીજી વાત એ છે હા, ભેંસ તો દૂધ ડેરીએ દૂધશે તો એને બોનસ આવશે બકરીનું બોનસ નહીં આવે લે. એ સાચી વાત હે. પણ હવે હે ને તમે આ હું ગામમાં બધું થાય હું જાણતો નહીં ને એની સજા મને મળવી જોઈએ લે. સાચી વાત છે કેમ કે ભૂલ તમારી. મારી કહેવાય ને. ભૂલ તમારી કહેવાય. એટલે હું હમણાં ફરી જાઉં તમારે લાત મારે થાવ. સારું આગેવાન સજા કમ્પ્લીટ થઈ ગઈ. થઈ ગઈ કમ્પ્લીટ. હવે કમ્પ્લીટ થઈ ગઈ બરોબર. અરે આ તો સજા બહુ મોટી થઈ જાય હો. અરે સજા તો આપણે ભોગવવી જ પડે હા યાર. તો એક કામ કરો ઓ આપણે હેડીએ જો કોઈ બીજો મૂર્ખો મળે તો તમને કહીશું. ઓહો કશું વાંધો નહીં. ગામમાં કોઈ કરે એવું લાગતું તો નહીં લે. લાગે ગામમાં ગુનો કરવાનો માર મને પડે એવું થાય છે. તો હે ને? આગેવાન- આગેવાન નહીં ગામનો યાર. આગેવાન તો નહીં. આગેવાન યાર. સારું સારું. હાલ તમે જાઓ તો હાલો, હો. સારું કશો વાંધો નહીં તમે હેતા થાવ. હારું હારું. સારું તે તો અડધું મગજ નું આગેવાન હોપ્યું છે એમ કે તો બીજાને હોપ્યું જ ને તો ગામમાં કઈ ખરખું કરો એટલે એને જેને હોપે ને હોપી દીધું અમારે હેડવા દે કારણ મારું મગજ છટકી જાય એટલે આ ઊભા ના રે શું લેડીઓ વેનો હેડો સજા આલી તમે ના કીધું તું મેં તો કીધું ના લાવશો બકરીઓ તા લાયા હો આપણે દેખાતી